एक्शनના નામથી પાકિસ્તાન પર આ સ્ટ્રાઇક કરવામાં આવી અને ત્રણેય સેનાના પ્રમુખોને રક્ષા મંત્રી પણ મળ્યા છે। આ એક્શન બાદ રક્ષા મંત્રી અને એક કલાક સુધી તેઓએ વાતચીત કરી હતી। સેનાની આગળની રણનીતિ પર તેઓએ ચર્ચા પણ કરી હતી કે હવે શું થશે, કારણ કે જ્યારે ભારતે એ જવાબમાં હુમલો કર્યો છે જે આતંકવાદીઓએ ભારતના એ નાગરિકો પર હુમલો કર્યો હતો તેના જવાબમાં ભારતે આ કાર્યવાહી કરી છે। પરંતુ હવે કારણ કે દુશ્મનને ક્યારેય પણ શાંત ન સમજવો જોઈએ અને એ માટે જ ભારત પણ તૈયાર છે અને જેને લઈને જ ઓપરેશન સિંદૂર બાદ એક્શનમાં રાજનાથસિંહ ત્રણેય સેનાના પ્રમુખોને તેઓ મળ્યા છે અને સતત તેઓ વાતચીત કરી છે। લગભગ 1 કલાક સુધી આ વાતચીત ચાલી હતી કારણ કે એક્શનનું રિએક્શન આવી શકે છે માટે તૈયાર છે સેના। ભારત પણ તૈયાર છે, ભારતના નાગરિકો પણ તૈયાર છે। ઓપરેશન સિંદૂર બાદ હવે દેશના લોકો પણ એ જ રીતે તૈયાર છે કે અમે પણ બોર્ડર પર જઈને લડવા માટે તૈયાર છે। આતંકીઓનો સફાયો થવો જ જોઈએ કારણ કે હવે જ્યારે ભારતે એક ડગલું માંડ્યું છે તો પાછળ નહીં હટીએ અને અમે દેશ સાથે છીએ। તો સુરતમાં પણ આપ જોઈ શકો છો તિરંગા સાથે લોકો આવ્યા છે રસ્તા પર અને લોકો નરેન્દ્ર મોદી આ સાથે सामान्य लोगों साथे नर्सिंग एसोसिएशનમાં પણ હતો ત્યારે ખાસ કરી જમ્મુ કાશ્મીરથી અભ્યાસ માટે આવેલા નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે સુરત સિવિલ નર્સિંગ સ્ટાફમાં પણ દેશભક્તિની લહેર સાથે ભારત માતા કી જય સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને ઘણા લોકોને ખબર પણ ન હતી। જ્યારે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે અડધી રાત્રે કઈ રીતે સેનાએ આ ઓપરેશનને અંજામ આપ્યો છે। તો રાજકોટ ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાને લઈને આ મોટા સમાચાર છે। રાજકોટ એરપોર્ટ 3 દિવસ રહેશે બંધ। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેશન નહીં થાય। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રએ કરી છે આ કાર્યવાહી કારણ કે હવે સૌથી મોટો કદાચ જે ખતરો હોઈ શકે છે સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે। હમણાં જ આ પહેલા પણ અમે સમાચાર આવ્યા હતા કે મુંબઈમાં પણ ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની એક ધમકી મળી હતી અને જેના કારણે ચેકિંગ પણ કરવામાં આવ્યું અને હવે સુરક્ષા કારણોસર એરપોર્ટને બંધ રાખવામાં આવશે। રાજકોટની આ વાત થઈ રહી છે। રાજકોટ એરપોર્ટને બંધ રાખવામાં આવશે। 3 દિવસ આ બંધ રાખવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રએ આ કાર્યવાહી કરી છે। 3 દિવસ ઓપરેટ નહીં થાય રાજકોટનું એરપોર્ટ। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય। તો શાબાશ ભારતના વીરો અને હીરો, કારણ કે જે કાર્યવાહી કરી છે ભારતે માત્ર 23 મિનિટમાં પાર પાડ્યું છે આખું ઓપરેશન। 70 થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે। 24 મિસાઇલથી 9 આતંકી અડ્ડાને ધ્વસ્ત કરી નાખ્યા છે। 7 શહેરોમાં 9 આતંકવાદી અડ્ડાને નિશાન બનાવ્યા અને પહેલગામનો બદલો આ લીધો છે। શાબાશ એ ભારતના વીરો અને ભારતના આ હીરો। દરેક નાગરિક પણ આ જ કહી રહ્યો છે અને દરેક નાગરિકનું હવે મનોબળ પણ વધી ગયું છે। તો ભારતના હુમલા અંગે ચીનના વિદેશ મંત્રાલયનું પણ નિવેદન। હવે ચીન પણ જાણે કે એને પણ ચચરી ગયું છે। ચીન ફરી પાકિસ્તાનની ભાષા બોલ્યું છે। ચીનને આજે સવારે ભારતની લશ્કરી કાર્યવાહી ખેદજનક લાગી અને તેણે ટાંક્યું છે કે અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ। ભારત અને પાકિસ્તાન હંમેશા એકબીજાના પાડોશી છે અને રહેશે। તેઓ બંને ચીનના પાડોશી પણ છે। ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે। અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના વ્યાપક હિતમાં કાર્ય કરવા, શાંતિ જાળવવા, સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે તેવા પગલાં લેવાથી દૂર રહેવા માટે વિનંતી કરી રહ્યા છે। એટલે જે કાર્યવાહી ભારતે કરી છે આતંકી અડ્ડાઓ પર તેનાથી ચીન ચચરી ગયું છે ચીનને અને ચીનને હવે થયું છે કે જો પાકિસ્તાન પર અડ્ડાઓ પર એટલે કે જે આતંકી અડ્ડા પર જો ભારત કાર્યવાહી કરી શકે છે તો આગળ શું થઈ શકે છે। કારણ કે લોકોને પણ ખબર છે, દેશ દુનિયાને ખબર છે કે પાકિસ્તાનને જો હેલ્પ કરતું હોય તો એક તરફ ચીનથી પણ તેને હેલ્પ મળી રહી છે, અમેરિકાથી પણ તેને હેલ્પ મળી રહી છે અને માટે જ આ જે કાર્યવાહી કરવામાં આવી છે, ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે, તેનાથી ચીનને ક્યાંક અંદરથી માઠું લાગ્યું છે કે હવે શું થશે, હવે ભારત શું કરશે, હવે નરેન્દ્ર મોદી શું કરશે। કારણ કે આ તો ફક્ત
ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે એવું પણ કહી શકાય, કારણ કે સતત રાજનાથસિંહે પણ અને એનએસએ પણ વાતચીત કરી છે, ત્રણેય સેનાના અધ્યક્ષો સાથે મિટિંગ કરી છે, એટલે કે સતત 1 કલાક સુધી તેઓએ ચર્ચા કરી છે કે જે ઓપરેશન કર્યું છે અને હવે શું થઈ શકે છે। આપને યાદ હશે કે જ્યારે પહેલગામ આતંકી હુમલો થયો, જે સિવિલિયન્સ હતા, જે નિર્દોષ નાગરિકો હતા, તેમને ખાસ કરીને પુરુષોને મારવામાં આવ્યા હતા અને ત્યારે એ આતંકીઓએ કહ્યું હતું કે જાકે મોદી કો બોલ દેના, અને હવે નરેન્દ્ર મોદીએ કરીને બતાવ્યું છે કે બોલવાનું નહીં, નરેન્દ્ર મોદી જાગતા જ રહે છે 24 કલાક અને જે જાગે છે ને ત્યારબાદ કાર્યવાહી કરે છે આપની સામે છે। તો ઓપરેશન સિંદૂર અંગે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું છે, પહેલગામ પર ભારતનો આ સંદેશ છેડશો તો છોડીશું નહીં। પીએમ મોદીએ કહ્યું છે કે ભારતના આત્મા પર હુમલો કરનારાઓને કડક સજા કરવામાં આવશે। ભારત આતંકવાદને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સક્ષમ છે, કટિબદ્ધ છે। અમે આતંકવાદના દુષ્પ્રચારને નાબૂદ કરીશું। તો આતંકવાદ ફક્ત ભારતની જ મુશ્કેલી છે, ભારત માટે ટેન્શન સ્વરૂપ છે એવું નથી, દુનિયા માટે પણ છે। અનેક દેશો આતંકવાદનો આ સામનો કરી રહ્યા છે। ધારાસભ્ય સંગીતાબેન પાટીલની પ્રતિક્રિયા, દેશના સૌ લોકોમાં ગૌરવની લાગણી છે। પાકિસ્તાન હુમલાને લઈને દેશના લોકો અને દેશના વડાપ્રધાન પર ગૌરવ છે। તો ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો છે અને પાકિસ્તાન ઊંઘતું રહ્યું, ભારતે આ બદલો લઈ લીધો છે અને કહેવાય છે કે અડધી રાત્રે જે આ ઓપરેશન કર્યું છે તેનાથી જે ભર ઊંઘમાં હતા તે હવે જાગી ગયા છે। પાકિસ્તાનને હતું કે ભારત તો ફક્ત બોલે છે, ક્યાં કાર્યવાહી કરશે, જોઈ લો કયા પ્રકારની આ કાર્યવાહી કરી છે કે જે આતંકવાદીઓને તમે પોષતા હતા તેવા 70 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે। તો દેશમાંથી આ પ્રતિક્રિયા આવી રહી છે। કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષોના મોત થયા હતા, ત્યારબાદ દેશભરમાં લોકોમાં આક્રોશ હતો, ત્યારે ઓપરેશન સિંદૂર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું છે। 24 કરતાં વધુ મિસાઇલો પાકિસ્તાન પર મોડી રાત્રે ટાંકવામાં આવી છે, ત્યારે દેશભરમાં ખુશી છે। આપણી સાથે સુરતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે, આપણે સીધા એમની પાસેથી જાણીશું। સંગીતાબેન, શું કહેશો, આતંકવાદને લઈને લોકોમાં આક્રોશ હતો અને ભારત સરકારે મોડી રાત્રે જે કામગીરી કરી છે? જેવી રીતે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે 26 નિર્દોષ લોકોને હત્યા કરવામાં આવી અને એને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી, એ ખૂબ આઘાતજનક પૂરા દેશ માટે વાત હતી ને એનો બદલો લોકોમાં થમી રહ્યો હતો અને લોકો બધા જ નાગરિકો દેશના કહેતા હતા કે એનો બદલો લેવાનો છે અને મોદી સાહેબ કંઈક કરશે। આ મોદી સાહેબ પર એક વિશ્વાસ હતો અને મોદી સાહેબે કરીને બતાવ્યું। ઓપરેશન સિંધુ જે પાર પાડવામાં આવ્યું છે, દેશના બધા જ નાગરિકો મોદી સાહેબ પર ખૂબ ગૌરવથી અભિમાન અનુભવી રહ્યા છે કે આ મોદી સાહેબ છે એટલે આ દેશ છે અને મોદી હે તો મુમકિન હે, અને એટલા માટે મોદી સાહેબ જે કરશે એ આપણા દેશના સારા માટે જ કરશે। બિલકુલ, આ સંગીતાબેન તેમને સીધું કીધું છે કે દેશના લોકોને મોદી સાહેબ પર વિશ્વાસ હતો અને ચોક્કસ દેશના વડાપ્રધાને કરી બતાવ્યું છે। લોકોમાં જે આક્રોશ હતો, આક્રોશનો આજે અંત આવ્યો છે। પણ એક વાત ચોક્કસ છે, જો પાકિસ્તાન દ્વારા આગામી દિવસમાં કોઈક છમકડું થશે તો તેનો જડબાતોડ જવાબ આપવા દેશની તમામ 3 પાંખની સેના બોર્ડરો પર તૈનાત છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો પાકિસ્તાન ઊંઘતું રહ્યું અને ભારતે લઈ લીધો બદલો। જો કે ભારત હવે અહીંયાથી શાંતિથી પણ નથી બેસવાનું, કારણ કે આપને સૌને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી શું કરી શકે છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે પ્રકારે આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ દેશભરમાં લોકોમાં આક્રોશ હતો, ત્યારે મોડી રાત્રે ભારત સરકાર અને ખાસ કરીને ભારત આર્મીએ જે પ્રકારે પાકિસ્તાન પર 24 મિસાઇલો તાક્યા છે તેને લઈને દેશમાં ખુશીનો માહોલ છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સાંસદ છે, સુરતના પ્રથમ સાંસદ કે જે બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલ આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ। મુકેશભાઈ, શું કહેશો આ ઘટનાને લઈને? મોદી સાહેબના ઓપરેશન સિંદૂરને હું ખૂબ અભિનંદન આપું છું। મોદી સાહેબે ભારત દેશની 140 કરોડ પ્રજાનું પ્રતિબિંબ પાડ્યું છે। મોદી સાહેબે પાકિસ્તાનને અને આતંકવાદીઓને છોડશો નહીં, આ આતંકવાદીઓનો સફાયો તો કરજો જ, સાથે સાથે આતંકવાદીને મુખ્ય સ્ત્રોત છે પાકિસ્તાનની સેના, તે પાકિસ્તાનની સેનાનો પણ તમે છોડશો નહીં। પાકિસ્તાનમાં પણ ગામે ગામ પાકિસ્તાનની સૈનિકોની વિધવાઓ,
પાકિસ્તાનના સૈનિકોને બાળકો એના સગાઓ એના ગામડે ગામડે રડાકૂટો થવો જોઈએ અને એ લોકોને પણ ખબર પડે કે ભારત દેશના નિર્દોષ નાગરિકોને અને નિર્દોષ જવાનોને મારી નાખવાની શું હાલત થાય છે. અને પાકિસ્તાનના એવા હાલ કરજો કે દુનિયા એની પર ધિક્કારે ને વર્ષો સુધી પાકિસ્તાન બેઠું નહીં થઈ શકે, એને સ્ટ્રેચરમાં બેઠું નહીં થઈ શકે, વ્હીલચેરમાં બેઠું નહીં થઈ શકે એવી હાલ કરીને પાકિસ્તાનને છોડજો અને આ અભિયાન પૂરું કરજો. મોદી સાહેબ, આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પણ આ પાકિસ્તાન જે આતંકવાદીઓનું પ્રેરણા સ્ત્રોત છે, જન્મદાતા છે, તે પાકિસ્તાનને તમામ રીતે ખોખલું કરીને છોડજો. મુકેશભાઈ, સૌપ્રથમ સાંસદ હતા મોદી સાહેબની પાર્ટીમાંથી જે બિનહરીફ ચૂંટાયા છે. તમારા પર તો મોદી સાહેબને ખૂબ જ આનંદ અને વિશ્વાસ હતો કે ભાઈ ચલો એક સાંસદ તો એવા છે કે બિનહરીફ ચૂંટાઈને એવા છે, તમારા પ્રત્યે પ્રેમ છે. તો આજે તમે શું કહેશો ખાસ કરીને મોદી સાહેબને? મોદી સાહેબ, તમને લાખ લાખ કરોડો અભિનંદન. હું સાંસદ તરીકે આજે પાર્લામેન્ટમાં બેસીને હું ગૌરવ અનુભવું છું કે મારા મોદી સાહેબે આજે જે દાયકાઓથી આતંકવાદ ચાલે છે એને ખતમ કરવાની દિશામાં ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. અને આજે તો હું ખૂબ આનંદિત છું. હું તમારું મોઢું મીઠું કરાવવા માગું છું. આવો આપણે ફટાકડા ફોડીને અને મોઢું મીઠું કરીને આ મોદી સાહેબના એક પગલાંને આપણે વધામણા કરીએ. બિલકુલ, આ હતા મુકેશ દલાલ, જેઓ સુરતના સાંસદ છે. તેમને અભિનંદન આપ્યા છે દેશના વડાપ્રધાનને અને ચોક્કસ એક વાત કહી છે કે ભારત દેશના નિર્દોષ નાગરિકોને માનનાર આ પાકિસ્તાન અને તેની આર્મીને જડબાતોડ જવાબ આપી અને અહીંયા જે કહી શકાય કે 26 જેટલા નિર્દોષ લોકોના મોત બાદ જે માતમ હતો, આ માતમ હાલ પાકિસ્તાનમાં જોવા મળે તેવી તેમને ઈચ્છા પણ વ્યક્ત કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો 23 મિનિટ અને 24 મિસાઇલ અટેક અને આ રીતે કંઈક ભારતે આપ્યો છે પહેલગામ હુમલાનો જવાબ, જેમાં 70 આતંકવાદીઓનો સફાયો બોલાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું પહેલગામ હુમલા બાદ કે એકને છોડવામાં નહીં આવે, એ પછી આતંકવાદીઓ હોય, આતંકના આકા હોય કે પછી આતંકને પોષનાર પાકિસ્તાન હોય, કારણ કે દુનિયાને પણ ખબર છે કે આતંકવાદ ક્યાં ફલી ફૂલી રહ્યું છે અને ત્યાં જવાબ આપવો જરૂરી છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બનાસકાંઠામાં ખુશી છે. ભારતની કાર્યવાહીથી લોકોમાં ખુશી છે અને બનાસકાંઠાના લોકોમાં દિવાળી જેવો માહોલ છે. બનાસકાંઠામાં લોકોએ લગાવ્યા છે ભારત માતા કી જયના નારા. જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેનો બદલો જે છે તે ભારતે ઓપરેશન સિંદૂર કરીને લીધો છે અને ભારત દ્વારા જે બદલો લેવામાં આવ્યો છે તેને લઈને અત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ છે. બનાસકાંઠાના લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે. સીધી જ વાત કરીશું લોકો જોડે. ખાસ કરીને શું કહેશો ભારત જે બદલો લીધો છે તેને લઈને? પહેલાં તો આજથી 15 દિવસ અગાઉ જે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર પર્યટકોને નિશાનો બનાવવામાં આવ્યા અને એમને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા હતા, એમના માટે જે એર સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નષ્ટ કરવા માટે પીઓકેની અંદર અલગ અલગ 3 ઠેકાણા ઉપર જે આતંકવાદી સંગઠનો ચલાવી રહ્યા છે એવા આતંકવાદી સંગઠનો ઉપર 9 બોમ્બ દ્વારા જે એર સ્ટ્રાઇક કરે અને સંગઠનોને નાશ કરવામાં આવ્યો તે બદલ ભારતીય સેનાને અને દેશના વડાપ્રધાનને પહેલાં તો અમે ખૂબ અભિનંદન આપીએ છીએ, કારણ કે દેશના એક લોકોની અંદર આ બદલો લેવા માટે આતુરતા હતી કે ક્યારે આપણી સેના અને વડાપ્રધાન દ્વારા આદેશ મળ્યા પછી જે પ્રયત્નશીલ અને સંગઠન બહુ જ મજબૂત દ્વારા અને આખું એર સ્ટ્રાઇક દ્વારા જે આ સંગઠનો ચલાવી રહ્યા છે, સંગઠનોને નાશ કરવા માટે જે સેના દ્વારા કરવામાં આવ્યો તે બદલ અમને બહુ ખુશી છે. અને આજે જે અમને એક બહુ ઉત્સાહ છે કે આજે જે એમને બદલો લીધો અને અમને બી જોશ છે કે એવો બદલો ફરીથી લે અને આતંકવાદને બિલકુલ નષ્ટ કરી નાખે અને ભારત ઉપર બીજી વાર આ આતંકીઓ ક્યારે પણ આક્રમણ ના કરે અને દેશના લોકોને નુકસાન ન પહોંચાડે એવી અમને આજ બહુ ખુશી છે. શું કહેશો જે રીતે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને જવાબ આપ્યો છે? આ મુદ્દે બનાસકાંઠાવાસીઓ ખૂબ જ ખુશ છે, ખૂબ જ રાજી છે. આ જ રીતના જો ભારત પાકિસ્તાનને જવાબ આપતા રહેશે તો જ પાકિસ્તાન શાંત રહેશે. શું કહેશો તમે જે સીધો જવાબ જે ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવ્યો છે? હું બહુ ખુશ જ છું. એવાનો એવો જવાબ બીજી વેળા પણ આપે, બીજી વેળા પાકિસ્તાન ભારત પર હુમલો ના કરે અને હુમલો કરે તો એના કરતાં પણ વધારે બદલો લે એવી લોકોની ચાહના છે.
બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજા કેટલાક લોકો છે, શું કહેશો તમે જે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને પાકિસ્તાનને સબક શીખવાડ્યું છે? ભારત સરકારે જે સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાને જે સબક શીખવાડ્યું એમાં વારંવાર આ લોકો અડપલા કરે છે. એના માટે આતંકવાદીઓ કાયમી નષ્ટ થાય, કાયમી એમનો નાશ થાય, એના માટે સરકારે વારંવાર આ પગલાં લઈ સ્ટ્રાઇક કરી અને આ લોકોને સબક શીખવાડવો જોઈએ. કેટલો ખુશીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લો પણ પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર સાથે અડીને આવેલો. સારો નિર્ણય છે. બહુ સ્ટ્રાઇક સારી કરી છે અને એવી રીતે વારંવાર કરવી જોઈએ. અમારા અંદાજ છે કે વળીના વતકી હુમલા ન થાય ભારત ઉપર. બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો તમે આ હુમલાને લઈને? ખાસ કરીને જે બદલો ભારત લોકોની ઈચ્છા હતી કે ભારત સરકાર જે છે નિર્ણય લે અને નિર્ણય લઈને જે બદલો લેવામાં આવે અને જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, કેવો માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં અને લોકો કેટલા ખુશ છે? આજે તો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે. કારણ કે જ્યારે આપણા નાગરિકોને જ્યારે મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા હતા ત્યારે શોકની લાગણી હતી અમને સૌને. પરંતુ આજે આતંકવાદીઓને જે એર સ્ટ્રાઇક દ્વારા આપણી સેના અને વડાપ્રધાનના આદેશથી જે કરવામાં આવ્યું છે એટલે અમને તો એટલી ખુશી છે કે ખુશીનો કોઈ પાર જ નથી. અને વળી પણ પાકિસ્તાન આપણા ઉપર કોઈ એવી કરતૂત ના કરે એના માટે સતત આતંકવાદીઓના ઠેકાણાને નાશ કરતું રહેવું જોઈએ એવી અમારી પણ આશા જ બી છે. આ હતા બનાસકાંઠાના લોકો. તેમનું કહેવું છે કે જે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાનને જે જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો અમે સતત અપડેટ આપતા રહીશું. હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. सर आप अपना ભારત માતા કી જય. ભારત માતા કી જય. સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને. આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે. અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે. આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા. અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી. આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો. એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા અને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે. એમાં જૈશ-એ મોહમ્મદનો, જમાતુદ દાવાનો, લશ્કરે તોયબાના આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તોડ્યા છે. હવે એમાં ઘણા બધાનો ખાત્મો બોલાઈ ગયો છે. એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે. પણ એવું કહેવાય છે કે લગભગ 8 જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના 72 હુરો પાસે પહોંચાડી દેવામાં આવે છે. હવે આ જે આખું આપણું ઓપરેશન આયોજન કરેલું એના ટોટલ મોનિટરિંગ રાતથી આપણા NSA અજીત ડોવાલ, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ તો ઓપરેશન સિંદૂર અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં સુરક્ષા વધારાઈ છે. માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે સૂચના અપાઈ છે. કેટલાક વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના અપાઈ છે. રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, બોર્ડર રેન્જ, ભાવનગર રેન્જમાં એલર્ટ આપી દેવાયું છે. તો વધુ માહિતી મેળવીશું સહયોગી અંકિત પાસેથી. જી અંકિત, ઓપરેશન સિંદૂર બાદ હવે એલર્ટ પર છે દરિયાઈ સીમાઓ. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતનો દરિયા કિનારો ખૂબ જ લાંબો છે અને તેના જ કારણે તેની સુરક્ષામાં પણ હાલ અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે. હાલ ખાસ કરીને જે માહિતી મળી રહી છે તે મુજબ ઓપરેશન સિંદૂરને લઈને સૌરાષ્ટ્ર કચ્છને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. સાથોસાથ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. ખાસ કરીને જે કોસ્ટલ એરિયા છે, કોસ્ટલ બેલેટ છે, તેની અંદર ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને માછીમારોને ખાસ કરીને સાવચેત પણ કરવામાં આવ્યા છે.
સાથોસાથ માછીમારોને જણાવવામાં આવ્યું છે કે દરિયાઈ વિસ્તારની અંદર જો કોઈ જગ્યાએ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવે. હાલ સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો રાજકોટ રેન્જની અંદર 3 જેટલા જિલ્લાઓની અંદર દરિયાકાંઠો આવે છે. વાત કરવામાં આવે તો 2 જિલ્લાની અંદર દરિયાકાંઠો આવે છે. બોર્ડર રેન્જની જો વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને કચ્છનો જે સિરક્રીકનો જે વિસ્તાર છે તેની અંદર પણ અત્યારે હાઈ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે. ભાવનગર રેન્જની અંદર પણ હાલ અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું હોવાનું હાલ સામે આવ્યું છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે ભારતની અને ખાસ કરીને ગુજરાતની જે જળ સીમાઓ છે ત્યાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. તો 3 દિવસ 24 કલાક આર્મી માટે એરપોર્ટ કાર્યરત રહેશે. જે પહેલા મેં સમાચાર આપ્યા કે નાગરિકો માટે આ 3 દિવસ રાજકોટ એરપોર્ટ બંધ રહેશે, પરંતુ સેના માટે ખુલ્લું રહેશે. એટલા માટે કારણ કે ગમે તે જવાબી કાર્યવાહી કરવાનો જો સમય આવે તો એરપોર્ટ એ સેના માટે ખુલ્લું રાખવામાં આવશે, નાગરિકો માટે આ બંધ રહેશે. આ અંગે જ આપણે વાતચીત પણ કરીશું ને આજે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેને થોડું વધારે ડિટેલથી સમજવાનો પ્રયત્ન કરીશું. રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું. મનનભાઈ, ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી મોટી કાર્યવાહી અને આ બોલતા જ મારા રૂવાડા પણ ઉભા થઈ રહ્યા છે. જય હિન્દ. ભારતની સૌથી મોટી આતંક પરની આજ સુધીની કાર્યવાહી. હવે આ એ ભારત નથી કે જેણે પાર્લામેન્ટ હુમલો થયો તો આતંકીઓને ઘરે બોલાવીને જમાડવામાં આવ્યા, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં બોલાવીને જમાડવામાં આવ્યા. ભારત પર અલગ અલગ સમયે અક્ષરધામમાં હુમલો થયો પણ આતંકીઓને નું સ્વાગત કરવામાં આવ્યું, એને પંપાડવામાં આવ્યા. આ એ ભારત છે જે ઘરમાં ઘૂસે છે અને મારે છે. એટલે કેવળ એક પૂર્વ સૈનિક તરીકે મારે માટે નહીં કે પછી આપણે મીડિયાના મિત્રો માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે, કેવળ સેના માટે નહીં પણ સમગ્ર દેશ માટે આ ગૌરવની ક્ષણ છે કે ભારત કઈ રીતે એસર્ટિવ એક્શન્સ લઈ રહ્યું છે અને દુશ્મન વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. આતંકને હવે ક્યારેય બક્ષવામાં નહીં આવે અને આતંકને જે સબક ભારત શીખવી રહ્યું છે એ સબક આજે તો છે જ, પરંતુ આગળ જતા પણ ભારતના આ સબક ચાલુ રહેશે. અને જ્યારે જ્યારે પાકિસ્તાન કે પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ કરનાર લોકો જ્યારે ભારત વિરુદ્ધ આંખ ઉઠાવવાની કોશિશ કરશે ત્યારે એ આંખ ફોડી નાખવામાં આવશે. આતંકીઓ વિરુદ્ધની આજની કાર્યવાહી, આજની એર સ્ટ્રાઇક ખરેખર એક ટર્નિંગ પોઈન્ટ છે, એક એવો દિવસ છે કે જેમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનની મેઇનલેન્ડમાં પંજાબમાં જઈને જ્યારે કાર્યવાહી કરી છે ત્યારે ભારતની જે અત્યાર સુધી કહેવાતું હતું ને કે ઇન્ડિયા સોચતા બહોત હૈ, ઇન્ડિયા ડિપ્લોમેટિક સ્ટેપ્સ લે છે, ઇન્ડિયા પાણી બંધ કરે છે, ઇન્ડિયાએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંધ કર્યા, પણ ઇન્ડિયાએ જે બંધ કર્યું ને એ આતંકવાદ છે. આ બધું તો છે ને આ શતરંજની રમતના પ્યાદાઓના ખેલ હતા. સાચી ચાલ તો ભારતે ચાલી છે પોતાની એર સ્ટ્રાઇક વડે, જેમાં ભારતીય નૌસેના, ભારતીય વાયુસેના અને ભારતીય થલ સેના આ ત્રણેયનો રોલ રહ્યો છે. એટલે ઇન્ટર સર્વિસીસ કોઓર્ડિનેશનનો આથી મોટો નમૂનો, આથી મોટું સેમ્પલિંગ કાંઈ ના હોઈ શકે. પરંતુ આ ઓપરેશન જે ઓપરેશન કરવામાં આવ્યું એ અડધી રાત્રે કરવામાં આવ્યું. સવાલ એ છે કે જ્યારે પણ કોઈ આવા પ્રકારના ઓપરેશન્સ થતા હોય છે, જો કે પાકિસ્તાનને આ સીધો જવાબ છે, આતંકવાદને આ સીધો જવાબ છે, પરંતુ અડધી રાત્રે આ ઓપરેશન કઈ રીતે આ પાર પાડવામાં આવતું હોય છે, એની પાછળની સ્ટ્રેટેજી કયા પ્રકારની હોય છે? તમે બહુ જ સરસ ક્વેશ્ચન પૂછો. જુઓ, ઓપરેશન પાર પાડવા માટે આ અડધી રાતનું ઓપરેશન આપણને ભલે લાગી રહ્યું હોય, પરંતુ જ્યારે સૈન્ય વિમાનોની વાત હોય તો એને માટે દિવસ કે રાત કાંઈ નથી હોતા. યુદ્ધ વિમાનો અને આ બધા એમ્યુનિશન્સ એ તો સેન્સર્સ પર કામ કરે છે અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર કામ કરે છે. એટલે એમને માટે દિવસ કે રાત એવું કંઈ નથી હોતું. હવે ઓપરેશનમાં શું બન્યું ને એ ઘટનાક્રમને જોઈએ ને તો ભારતીય વાયુસેના, ભારતીય નૌસેના અને થલ સેના સતત લાઇન ઓફ કંટ્રોલ અને ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર, ઇન્ટરનેશનલ વોટર્સમાં એક્સરસાઇઝ કરી રહી હતી. હવે આપણે કબડ્ડીની રમત જેવું છે. જો કબડ્ડીની રમતમાં શું થાય, તમે દુશ્મન સામેની જે તમારી ટીમ છે, વિરોધી ટીમ, એની લાઇનને ટચ કરો અને પાછા આવો એટલે તમે પોઈન્ટ સ્કોર કરો. તો ભારતીય વાયુસેના આવી રીતે ટચ એન્ડ ગો કરી અને પાકિસ્તાનની એર ડિફેન્સને સ્પૂક કરી રહી હતી. પાકિસ્તાનમાં આપણે ચેનલો પર જોયું, આપણે આપણા ભારતીય મીડિયામાં પણ જોયું કે પાકિસ્તાનમાં કઈ રીતે એર ડિફેન્સની વોર્નિંગ્સ, સાયરન્સ વાગી
ભારતે હુમલો કર્યો એવું વારે વારે પાકિસ્તાનને દિવસો દરમિયાન લાગ્યું. એટલે રાફેલ્સ ઓલરેડી લાઇન ઓફ કંટ્રોલની આજુબાજુ ઉડી રહ્યા હતા અને એવી એક્સરસાઇઝ કરી રહ્યા હતા. હવે આજે રાત્રે કે ગઈકાલે રાત્રે જેને આપણે કહીએ તારીખ ફર્યા બાદ શું બન્યું કે ભારતીય રાફેલો ઉડ્યા, વિમાનો લાઇન ઓફ કંટ્રોલ સુધી ગયા. એવી 2 કે 3 ટુકડીઓ ઉડી, જેમાંથી પહેલી 2 ટુકડીઓ છળ હતી અને ત્રીજી ટુકડી આવી એ અચાનક આવી. એમણે મિસાઇલો લોન્ચ કરી અને વાર કર્યો અને ત્રણેય ટુકડીઓ સહી સલામત પાછી પોતાના બેઝ પર જતી રહી. એટલે દુશ્મન એમ સમજતો રહ્યો કે આ લોકો જે કબડ્ડી કરતા લાઇનને ટચ કરે છે, પણ એને બદલે ભારત કબડ્ડી કરતું આવ્યું અને એના દુશ્મનના 9 જગ્યાએ મિસાઇલ વાર કર્યા અને 1-2 નહીં પણ મલ્ટિપલ સ્ટ્રાઇક્સ કરી આ 9 જગ્યાએ અને પાછું આવી ગયું. જી બિલકુલ મનનભાઈ, લોકો પણ હવે ભારતના લોકો પણ કહી રહ્યા છે કે મોક ડ્રીલ તો ભારતે કરવાની હતી, અંધારપટ એટલે કે બ્લેકઆઉટ તો ભારતમાં થવાનું હતું, પણ સીધો જવાબ આપી દીધો પાકિસ્તાનને. એટલે કોઈને કઈ સમજવાનો અહીંયા સમય જ ન મળ્યો, પાકિસ્તાનને ન આતંકવાદીઓને સમજવાનો સમય ન મળ્યો. ચોક્કસ આ તો ચાણક્યની શતરંજ છે. નરેન્દ્રભાઈ મોદીએ બિછાવેલી શતરંજમાં અને ભારતીય સેનાએ ઇનેક્ટ કરેલા વોર પ્લાનિંગમાં વોર ગેમ પ્લાનિંગ હતું. આ પ્લાનિંગમાં પાકિસ્તાન એકદમ એવું ફસાયું કે એને વિચારવાનો, એને રિએક્ટ કરવાનો મોકો ન રહ્યો. અને જો કન્ફર્મ રિપોર્ટ હોય તો હું સમજુ છું ત્યાં સુધી પાકિસ્તાનનું એક વિમાન F-16 કે F-17 જે રિએક્ટ કરવા ગયું, ભારતની વિરુદ્ધ હવામાં ઉડવા ગયું, એને પણ તોડી પાડવામાં આવ્યું છે. એટલે પાકિસ્તાનને જે લોસીસ, જે નુકસાન થયું છે એના એકચ્યુઅલ ફિગર તો આવતા હજી વાર લાગશે, પરંતુ એના વિડીયોઝ હવે બહુ જલ્દી આપણે પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા પામશું. અને પાકિસ્તાને જે લોસીસ કર્યા છે, સહન કર્યા છે, એ એટલું ચોક્કસ છે કે પાકિસ્તાન ક્યારેય કબૂલ નહીં કરે, પરંતુ પાકિસ્તાનને બહુ મોટી નુકસાની ગઈ છે. અને પાકિસ્તાનના જે આખું જે નેટવર્ક છે આતંકીઓનું, એ નેટવર્કને ખૂબ મોટું ભારે નુકસાન થયું છે. જી મનનભાઈ, આપે જે વાત કરી કે નુકસાન, કારણ કે ભલે આતંકી અડ્ડાઓ પર આ સ્ટ્રાઇક કરવામાં આવી હોય અને ત્યાં એ નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હોય, પરંતુ સિવિલિયન્સને કઈ રીતે અસર થતી હોય છે, પાકિસ્તાનની ઇકોનોમીને કઈ રીતે આ અસર થશે અને પાકિસ્તાનને કઈ રીતે અસર થશે, મેન્ટલી, ફિઝિકલી, ઇકોનોમિકલી કઈ રીતે અસર જોઈ રહ્યા છો આપ? જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની આમ જનતા પર કંઈ આપણે સ્ટ્રાઇક કરી નથી, પરંતુ પાકિસ્તાનની આમ જનતામાં જે લોકો કટ્ટરપંથી બની ગયા છે, જે લોકો આ આતંકીઓ મસૂદ અઝહર જેવાની સાથે હતા, એમને તો ચોક્કસ ધક્કો લાગ્યો હશે. પરંતુ પાકિસ્તાનની આમ જનતા, આમ નાગરિકો, જે લોકો વિકાસ